દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે પિતાએ જ પોતાના પુત્રના અપહરણનું કાવતરું ઘડ્યું હતું। પિતાએ 6 થી 7 જેટલા સાગરીતોને સાથે રાખીને તેના પુત્રને મામાના ઘરેથી અપહરણ કરાવ્યું હતું, જે અંગે પુત્રના મામાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આ અંગે તપાસ કરતા સામે આવ્યું કે પિતાએ જ પોતાના પુત્રના અપહરણનો પ્લાન ઘડ્યો હતો। પોલીસે ફરિયાદના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી પાડ્યો હતો। ગાડીને રોકાવી અને અપહરણમાંથી મદદમાં રહેલા લોકોની પૂછપરછ કરતા અપહરણ કરનાર ગાડી ટાટા નેક્સોન GO 27 EB 9454 હતી, જેની અંદર બાળકને ઉઠાવીને લઈ ગયા છે એવું જણાવતા આસપાસના ટોલ ટેક્સના CCTV વગેરે ચેક કરતા આ ગાડી રાજકોટના વિંછિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તાર તરફ જઈ રહી હોવાની હકીકત જણાવતા PSI ચૌહાણની ટીમને ત્યાં રવાના કરી અને વિંછિયા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને જાણ કરી અને ગાડી રોકાવવામાં આવેલી અને અપહૃત થયેલા બાળકને છોડાવવામાં આવેલું। જે મારા ભાણેજ છે એમને લઈને મોટરસાઇકલ લઈ અને ઘરે મૂકવા જતા હતા। એ દરમિયાન બંગલાવાડીમાં એક મોટર કાર આવી અને જયદીપને ધક્કો મારી અને મારા ભાણેજ મિત્રાજસિંહનું અપહરણ કરી અને ગાડી લઈને આ લોકો ભાગી ગયેલા। કોણ હતું એ પોલીસ તપાસ ચાલુ છે અને પોલીસની દરેક કાર્યવાહીથી અમને સંતોષ છે।